ગુજરાતના આચાર્ય ગોસ્વામી રણછોડ લાલજીનું દિલ્હીમાં કરાયું સન્માન. ઇન્દિરા ગાંધી આર્ટ સેન્ટર ખાતે શાસ્ત્રીય પરંપરાને આગળ ધપાવવા બદલ કરાયું સન્માન. સમારોહમાં મોટી સંખ્યામાં કલાકારો રહ્યા હાજર. વડોદરા શહેરમાં સિંચાઈ વિભાગની બેદરકારીનો વિવાદ વકર્યો. સિંચાઈ વિભાગ તાત્કાલિક કામગીરી કરાવવા સીએમ અને સિંચાઈ વિભાગને કરી રજૂઆત. માંજલપુરના ધારાસભ્ય યોગેશ પટેલે સીએમને કરી રજૂઆત. ઢીલી કામગીરીનો લગાવ્યો આરોપ. અસામાજિક તત્વોને નાથવા વલસાડ જિલ્લા પોલીસ એક્શનમાં. 60 જેટલા ગુનેગારોની કરાઈ તપાસ. અગાઉ 2 થી વધુ ગુનાઓમાં ઝડપાયેલા 105 જેટલા આરોપીઓને કરાયા હતા રાઉન્ડ અપ. હવે આતંક મચાવશો તો ખેર નથીની આપી ચેતવણી. વડોદરાની સાવલી પાલિકામાં મહિલાઓએ મોરચો માંડ્યો. 3 દિવસથી પાણી ન મળતા મહિલાઓએ સૂત્રોચ્ચાર સાથે પાલિકાનો કર્યો ઘેરાવો. પાણીના પ્રશ્નને લઈને પાલિકાના સત્તાધીશોએ સેવી મૌન. સાવલી નગરપાલિકાની ઘોર બેદરકારી. એમજીવીસીએલના ઝટકા બાદ પણ નથી સુધર્યું તંત્ર. સ્ટ્રીટ લાઇટો થોડા દિવસે પણ ચાલુ. એક તરફ વીજ બિલ ભરવામાં ઠાઠાઠૈયા, બીજી તરફ વીજળીનો વેડફાટ થઈ રહ્યો છે. મહેસાણાના બીજાપુરમાં હિતરક્ષક સમિતિએ રેલી યોજી. નગરપાલિકાથી મામલતદાર કચેરી સુધી રેલી યોજી આપ્યું આવેદન. ગોવિંદપુરા જૂથ પંચાયત વિસ્તારને નગરપાલિકામાં જોડવાની માંગ સાથે આપ્યું આવેદનપત્ર. જૂનાગઢ શહેરમાં 1 મહિના પહેલા બનેલો રોડ તૂટવા લાગ્યો અને પ્રશાસનની કામગીરી પર ઉઠ્યા સવાલ. ગિરનારમાં આવતા પ્રવાસીઓને ખરાબ રસ્તાથી ભોગવવી પડે છે હાલાકી. મનપાના નાયબ મેયરે ખરાબ રસ્તા મામલે કર્યો લૂલો બચાવ. પબ્લિક અને વાહનોની સતત અવરજવરના કારણે નવા રોડ તૂટ્યો હોવાનું કારણ આપ્યું. એજન્સીને ફરી નવો રોડ બનાવી દેવાની અપાઈ સૂચના. ભરૂચના જેબી મોદીબાગ નજીકના સરકારી આવાસો બન્યા જર્જરિત. દાયકા ઉપરાંતથી તૈયાર પડેલા સરકારી આવાસમાં રહેવા કોઈ તૈયાર નથી. 500થી વધુ સરકારી આવાસો રહેવા લાયક પણ રહ્યા નથી. ગાંધીનગર નેશનલ લો યુનિવર્સિટીમાં વિદ્યાર્થીની આત્મહત્યાને લઈ રોષ. વિદ્યાર્થીઓએ કોલેજ પ્રશાસન પર લગાવ્યા ગંભીર આરોપ. હોસ્ટેલમાં તાત્કાલિક બચાવ માટે સાધનોનો અભાવ હોવાનો આરોપ. લગ્નગાળાની સિઝન વચ્ચે રાજકોટના 10 જેટલા કોમ્યુનિટી હોલ બંધ હાલતમાં. ફાયર એનઓસી ન હોવાથી તમામ હોલ બંધ પડ્યા હોવાનું ખુલ્યું. આગકાંડ બાદ ફાયર એનઓસીની કાર્યવાહી કડક થતા બંધ હાલતમાં પડ્યા છે તમામ હોલ. બંધ કોમ્યુનિટી હોલને લઈ મેયર નયનાબેન પેઢડિયાનું નિવેદન. કહ્યું 8 હોલના એનઓસીની કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી છે. માર્ચના એન્ડમાં અથવા એપ્રિલના પહેલા અઠવાડિયાની અંદર તમામ કોમ્યુનિટી હોલ ખુલ્લા મૂકવામાં આવશે. ભાવનગરની પાલીતાણા નગરપાલિકાના સફાઈકર્મી, ડ્રેનેજ અને રોજમદારોની હડતાળ. આઉટસોર્સિંગમાં કામ કરતા કર્મચારીઓએ રેલી યોજી વિરોધ નોંધાવ્યો. 2.5 માસથી પગાર ન થતા નાયબ કલેક્ટરને આપ્યું આવેદનપત્ર. ભરૂચમાં મુસ્લિમ સમાજે યુસીસી અને વકફ બિલનો વિરોધ કર્યો. સમસ્ત મુસ્લિમ સમાજે યુસીસી અંગે ફરી સુનાવણી કરવાની માંગ સાથે કલેક્ટરને આપ્યું આવેદનપત્ર. રમઝાન મહિનામાં સુનાવણી હોવાથી મુસ્લિમ સમાજ હાજર ન રહી શકતા વિરોધ કર્યો. સુરતમાં ઉધનાના ચીકુવાડી ખાતે જર્જરિત બિલ્ડિંગ સીલ કરવામાં આવી. 70 જેટલા મકાનો અને 30 જેટલા દુકાનો સીલ કરવામાં આવી. મનપાએ અગાઉ આપી હતી નોટિસ. ધોરણ 1 થી 5માં શિક્ષકોની જગ્યા વધારવા પીટીસી અને ટેટ પાસ ઉમેદવારોની માંગ. મહીસાગર જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું. હાલ પ્રાથમિકમાં 21,000થી વધુ જગ્યા ખાલી. ભરતી નહીં થાય તો ઉગ્ર આંદોલનની ચીમકી. ઉત્તર પ્રદેશના સીએમ યોગી આદિત્યનાથે શક્તિપીઠમાં કરી પૂજા અર્ચના. બલરામપુરના તુલસીપુર સ્થિત પાટેશ્વરી દેવી શક્તિપીઠમાં પ્રાર્થના કરી. ગૌશાળામાં ગાયોને ગોળ ખવડાવ્યો. દેશભરમાં આજે આંતરરાષ્ટ્રીય વન દિવસની ઉજવણી કરવામાં આવી તો કરોડો લોકોએ લાખો વૃક્ષો વાવી વન દિવસની ઉજવણી કરી. તમિલનાડુના થુથુકુડીમાં કિલા એરલ ગામના સૂર્યમુખીના અદભુત દ્રશ્યો આવ્યા સામે. રાજ્યમાં આવતીકાલથી આકરી ગરમીનો રાઉન્ડ થશે શરૂ. કેટલાક વિસ્તારમાં 2 થી 3 ડિગ્રી વધશે તાપમાન. પવનની દિશા બદલાતા કાળઝાળ ગરમી પડશે. હવામાન વિભાગે કરી આગાહી. રાજસ્થાનથી બિહાર સુધી કરા સાથે વરસાદ અને ભારે પવનની શક્યતા. ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, પશ્ચિમ બંગાળ અને બિહારમાં વરસાદની શક્યતા. 5 દિવસ વાવાઝોડા, વીજળી અને ભારે પવન સાથે વરસાદની આગાહી.
યુપીમાં ઝરમર વરસાદ બાદ આજે ભારે વરસાદની આગાહી 29 જિલ્લામાં તેજ પવન સાથે ભારે વરસાદની આગાહી 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે લખનઉ કાનપુર અમેઠી અયોધ્યા રાયબરેલી સહિતમાં આગાહી ભારતના પડોશી દેશ અફઘાનિસ્તાનમાં ધરતી ધ્રુજી તીવ્ર ભૂકંપના આંચકાથી લોકો પોતાના ઘરો છોડીને ભાગ્યા રિક્ટર સ્કેલ પર 4.9ની તીવ્રતા નોંધાઈ પહેલા 13 માર્ચે 4ની તીવ્રતાનો આવ્યો હતો ભૂકંપ ડાંગના સાપુતારામાં ફરી બોટિંગ એક્ટિવિટી શરૂ થશે રાજકોટ ગેમ ઝોન અને વડોદરા હરણીકાંડ બાદ બોટિંગ એક્ટિવિટી બંધ હતી મુંબઈની એજન્સી દ્વારા સર્પગંગા તળાવનો રિપોર્ટ લેવાનું શરૂ રિપોર્ટ બાદ ટેન્ડિંગ પ્રક્રિયા પણ હાથ ધરવામાં આવશે દાહોદમાં ગોળ ગધેડાનો મેળો જેસાવડા ખાતે યોજાયો અને અગાઉ સ્વયંવર તરીકે ઓળખાતો હતો આ મેળો આદિવાસી લોકોની પરંપરા પ્રમાણે યોજાયો મેળો અને હજારો લોકો ઢોલ થાળી અને શરણાઈ જેવા વાદ્યો વગાડતા જોવા મળ્યા બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારમાં ફરી કેનાલમાં પાણી છોડાતા ખેડૂતોમાં ખુશી 31 માર્ચ સુધી કેનાલમાં પાણી ચાલુ રાખવા નિર્ણય જીરું રાયડો એરંડા સહિતના પાક સુકાતા ખેડૂતોએ કરી હતી રજૂઆત ગીર સોમનાથના પ્રાસલી માર્કેટિંગ યાર્ડમાં તુવેરની ખરીદીને લઈ ખેડૂતોની મુશ્કેલી વધી અને ટેકાના ભાવે ખરીદેલી તુવેર રિજેક્ટ કરાતા ખેડૂતોમાં ભારે રોષ તુવેરનું વેચાણ કરી તેને ડમ્પ કરી દીધા બાદ તેને રિટર્ન કરાતા ખેડૂતોને બમણી મુશ્કેલી તાપીમાં ખરાદ રસ્તાને લઈ રાહદારીઓ ત્રાહિમામ પોકાર્યા છે અને સોનગઢથી હિંદલાથી ઉમરદાને જોડતો રસ્તો છેલ્લા 3 વર્ષથી બિસ્માર હાલતમાં ખરાબ રસ્તાને કારણે વ્યારા તરફ થાય છે ફેરાવો અને ઝડપી રસ્તો રિપેર કરવામાં સુરતના એમએલએ કુમાર કાનાણીએ લખેલા પત્રના ઘેરા પડઘા પડ્યા પૂર્વ એમએલએ ધીરુ ગજેરાએ સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરી કુમાર કાનાણીને સમર્થન આપ્યું બહાદુરી અને રજૂઆત માટે દિલથી ધન્યવાદ તેમજ તોડપાસ કર્મીઓ સામે પગલાં ભરવા લખ્યો હતો પત્ર સાબરકાંઠાના ખેડબ્રહ્મામાં સેબીની 3 ટીમોએ ધામા નાખ્યા અને અલગ અલગ 9 સભ્યોની 3 ટીમ કરી રહી છે તપાસ આઈપીએસ રવિન્દ્ર પટેલના પરિવારજનોની પણ કરાઈ તપાસ ડબ્બા ટ્રેડિંગ અંગે થઈ શકે છે મોટા ખુલાસા સુરત ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશનની ચૂંટણી પહેલા જ ધાકધમકીની શરૂઆત એસોસિએશનના પ્રમુખ મયંક દેસાઈ લાગ્યા ધમકી આપ્યાના આરોપ અને મયંક દેસાઈએ ફોર્મ પરત ખેંચવા માટે ધમકી આપી હોવાનો આક્ષેપ ચૂંટણી અધિકારી કરશે તપાસ શિક્ષણ વિભાગે ખેલ સહાયકોની વયમર્યાદામાં કર્યો વધારો વયમર્યાદા 38ને બદલે 40 વર્ષની કરવામાં આવી શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ્લ પાનસેરિયાએ આપી માહિતી કહ્યું વયમર્યાદા વધારવાથી નોકરીથી વંચિતોને લાભ થશે વડોદરામાં નશાકારક ટેબ્લેટનો જથ્થો જપ્ત 3.70 લાખની નશાકારક ગોળી મળી આવી ખટંબા ગોડાઉન વાઘોડિયામાં તપાસ હાથ ધરી તો ઘર અને મેડિકલ સ્ટોરમાં કરાઈ તપાસ વિપુલ રાજપૂત કેવ રાજપૂત સામે ફરિયાદ વડોદરા રક્ષિત કાંડમાં મકાન ભાડે આપનાર સામે ગુનો દાખલ મકાન માલિકની પોલીસે કરી અટકાયત ગાયત્રી એપાર્ટમેન્ટમાં ભાડે રહેતો હતો રક્ષિત ભાડુઆત અંગેની પોલીસને નહોતી કરાઈ જાણ વડોદરા એમએસ યુનિવર્સિટીની વધુ એક બેદરકારી અને 70 વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે કર્યા છેડા ઇન્ટરનલ પરીક્ષા આપી છતાં ગેરહાજર દર્શાવ્યા પરિણામમાં ગેરહાજર દર્શાવતા વિદ્યાર્થીઓ અટવાયા પરિણામમાં છબરડાની આશંકા સોનાના ભાવમાં આગ ઝરતી તેજી 1 લાખની નજીક પહોંચ્યો સોનાનો ભાવ 1 તોલા સોનાનો ભાવ 93,421 રૂપિયા થયો ચાંદીનો આજનો ભાવ 98,400 રૂપિયા થયો વકફ બોર્ડ બિલ અંગે ભાજપ બન્યું એક્ટિવ રાષ્ટ્રીય નેતૃત્વ સમક્ષ બિલ સંદર્ભે 3 પ્રદેશ ભાજપના કક્ષાના નેતાઓ સોંપી જવાબદારી મુસ્લિમ સમુદાયના 1 અને 2 હિન્દુ નેતાઓ સોંપી જવાબદારી ઝવેરી ઠકરાર હર્ષદ ગીરી અનવર હુસૈન શેખનું નામ સામેલ ગાંધીનગરમાં આરોગ્ય કર્મીઓની હડતાળનો આજે 5મો દિવસ મોટી સંખ્યામાં એકત્ર થયા કર્મચારી ગાંધીનગરના રામકથા મેદાનમાં દેખાવો સરકારે કર્મચારીઓ પર લગાવ્યો છે એસ્મા પાટણ પોલીસે કોમ્બિંગ પ્રક્રિયા હાથ ધરી લિસ્ટ બનાવેલ અસામાજિક તત્વોના રહેણાંક સ્થળે પોલીસની કોમ્બિંગ શરૂ અસામાજિક તત્વોના મકાન વીજ જોડાણ પાણી જોડાણ અને વાહનોનું પણ કરાયું ચેકિંગ
મહેસાણામાં અસામાજિક તત્વોના દબાણ તોડવાની કામગીરી હૈદરી ચોક ખાતે દબાણ દૂર કરાયા બુટલેગર યુનુસ અબ્દુલ ફકીર અને યુસુફ અબ્દુલ ફકીરના ગેરકાયદેસર દબાણ દૂર કરવામાં આવ્યા નગરપાલિકાની ટીમની મદદથી દૂર કરવામાં આવ્યા દબાણ મહેસાણાના બહુચરાજી વિસ્તારમાં એસીબીની સફળ ટ્રેપ સર્કલ ઓફિસર ભૂપેન્દ્ર પરમારને લાંચ લેતા રંગે હાથે ઝડપાયા અરજીદાર પાસેથી 50,000 રૂપિયાની માંગી હતી લાંચ જમીનમાં નામ દાખલ કરવા માંગી હતી લાંચ નશાખોરોને ડામવા ભરૂચ જિલ્લા પોલીસની સ્પેશિયલ ડ્રાઈવ શાળા કોલેજ નજીક નશાયુક્ત પદાર્થનું વેચાણ કરનાર સામે કાર્યવાહી તમાકુની પ્રોડક્ટનું વેચાણ કરતા વેપારીઓ પાસેથી ટોબેકો એક્ટ હેઠળ ₹3 લાખથી વધુનો દંડ વસૂલ કરાયો સુરેન્દ્રનગરમાં હથિયાર સાથે ફોટો અપલોડ કરવો યુવકને ભારે પડ્યો બંદૂક સાથે ફોટો મૂકતા એસઓજી પોલીસે દબોચી લીધો સાયલાના સાંગોઈના યુવકને દબોચ્યા ધજાડા પોલીસ મથકે ગુનો કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે ઝારખંડના લોહદરગામાં વાતાવરણમાં આવ્યો પલટો તો ભર ઉનાળે ભારે પવન અને કરા સાથે ખાબક્યો વરસાદ લોકોને ગરમીથી મળી રાહત વરસાદથી ખેતી પાકને થયું મોટું નુકસાન